સુરેન્દ્રનગરના ખસવાડા ગામના સીમ વિસ્તારમાંથી પકડાઈ ગાંજાની ખેતી. લીલા ગાંજાની ખેતી પર ધજાડા પોલીસનો દરોડો. ભાવુ મીઠાપરા નામના આરોપીએ તુવેરની આડમાં ગાંજાની ખેતી કરી હતી. પોલીસે ગાંજાના 471 છોડ સહિત 2.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. યુવાઓને ડ્રગ્સની જાળમાંથી મુક્ત કરવા એનએસયુઆઈનું અભિયાન. ગુજરાતની 800 કોલેજમાં એનએસયુઆઈ અભિયાન ચલાવશે. 5 થી 20 જાન્યુઆરી સુધી અભિયાન ચલાવી એનએસયુઆઈ વિદ્યાર્થીઓને સમજાવશે. નશા અને ડ્રગ્સની બદીથી દૂર રહેવા એનએસયુઆઈ યુવાનો સાથે સંવાદ કરશે. એનએસયુઆઈ દ્વારા એક સંકલ્પ કરવામાં આવ્યો છે કે ગુજરાતના યુવાનોને નશાથી કઈ રીતના દૂર રાખી શકાય, ગુજરાતના વિદ્યાર્થીઓને નશાથી કઈ રીતના દૂર રાખી શકાય, તેના માટેનો એક પ્રોગ્રામ એ ગુજરાત એનએસયુઆઈ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આવતીકાલે 2 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2 કલાકે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં ગુજરાતના ખૂણે ખૂણેથી જે કેમ્પસના જે ડ્રગ વોરિયર છે એ ડ્રગ વોરિયર આવવાના છે અને એમની હાજરીમાં જ ગુજરાત એનએસયુઆઈ આવતીકાલે 2 વાગે આ પ્રોગ્રામનું લોન્ચિંગ કરવાના છે. અને તે બાદ તારીખ 5 જાન્યુઆરીથી લઈ અને 20 જાન્યુઆરી સુધી સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં અમે 200 કેમ્પસો આઈડેન્ટિફાઈ કર્યા છે. એટલે આશરે 800 થી 1000 કોલેજો થાય છે. અને આ તમામ કેમ્પસોમાં એનએસયુઆઈના જે વોરિયર છે તે જઈ અને વિદ્યાર્થીઓને આ નશાથી દૂર રહેવા માટે, ડ્રગ્સથી દૂર રહેવા માટે અવેરનેસનો પ્રોગ્રામ એ આવતીકાલે લોન્ચ કરવા જઈ રહ્યો છે.